નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચો સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. સેટ ટોપ બોક્સ નહીં લગાવનાર ગ્રાહકો માટે માઠા સમાચાર. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજી ખારીજ કરવામાં આવી. સેટ ટોપ બોક્સ વગરના તમામ ટીવી બંધ. શહેર પોલીસ કમિશનરનું વધુ એક હાઈટેક પગલું. ઈ ચલણ જેવી અત્યાધુનિક વ્યવસ્થા દ્વારા 23 જેટલા વિસ્તારોમાં 104 કેમેરાઓ રાખશે બાજ નજર. ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતજો. ઈ ચલણ જેવી અત્યાધુનિક વ્યવસ્થામાં જનતા માટે નવી વેબસાઇટ મુકતા સુરતના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના પોલીસ તપાસ અને અરજીમાં પારદર્શિકતા લાવવા પ્રયાસ. ચાણોદ ખાતે ધાર્મિક વિધિ કરવા ગયેલા વરાછાના 2 જણા તણાયા. માળીકુંડલ ઘાટ પર સ્નાન કરતી વેળાએ બની હતી ઘટના. 2 જણા કાનનો કોળીઓ બનતા પરિવારજનો ઘેરા આઘાતમાં. અને સુરત શહેરના પુણા રોડ પર ટ્રેક્ટરે 3 ને ઉડાવ્યા. 2 આધેડને ટક્કર મારી રોંગ સાઈડે ભાગવા જતા બાઇક ચાલકને પણ લીધો અડફેટમાં. ગુજરાતભરમાં આજ રાતથી સેટ ટોપ બોક્સ નહીં લગાડનારાઓના ટીવી બંધ થઈ જશે. હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી કેબલ ઓપરેટરની સમય આપવા માટે દાખલ કરેલી અરજી ખારેજ કરી દીધી હતી, જેથી મંગળવાર મધરાતથી અમલમાં આવી જશે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ચાલી રહેલા સેટ ટોપ બોક્સને લઈને ચાલી રહેલા ધમસાણનો આજે મધરાતે અંત આવશે. કેબલ ઓપરેટર હાઈકોર્ટમાં સેટ ટોપ બોક્સને લઈને વધુ સમયની માંગણી કરવામાં આવી હતી. જોકે હાઈકોર્ટ દ્વારા અગાઉ 2 વાર તારીખ લંબાવવામાં આવી હતી. તેમજ આપેલ સમયગાળા દરમિયાન 2 થી 3% જેટલા સેટ ટોપ બોક્સના વેચાણમાં વધારો જોવા મળ્યો હતો, જેને લઈને હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીને મંગળવારે ખારીજ કરવામાં આવી હતી અને તેનો આજ મધરાતથી અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેરે ટ્રાફિક વ્યવસ્થાને સલામત બનાવવા માટે શહેર પોલીસ કમિશનર દ્વારા આજથી ઈ ચલણ જેવી અત્યાધુનિક વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત શહેરના 23 જેટલા વિસ્તારોમાં 104 કેમેરાની મદદથી ટ્રાફિક વ્યવસ્થા પર નજર રાખવામાં આવશે, જેમાં આડેધડ પાર્કિંગ સહિત ટ્રાફિક વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારાઓને ઈ ચલણ માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવશે. આ દંડ ભરવા માટે દેના બેંક સાથે જોડાણ કરવામાં આવ્યું છે અને શહેરની કોઈ પણ દેના બેંકમાંથી ઈ ચલણની રસીદ લઈ દંડની રકમ ભરપાઈ કરવાની રહેશે. સમગ્ર દેશમાં પહેલી વખત હાઈટેક ટ્રાફિક વ્યવસ્થાનું આયોજનથી સુરતી લાલાઓ ટ્રાફિક પ્રત્યે નિશ્ચિતપણે જાગૃત બનશે, અન્યથા ઈ ચલણની રસીદ ઘરે પહોંચતા વાર નહીં લાગે. આગામી સમયમાં શહેરના 500 લોકેશનના ઉપર 1000થી વધુ કેમેરાના માધ્યમથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા પર ચાંપતી નજર રાખવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે વધુ જાણકારી આપતા શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે આરટીઓ સુરત ખાતે રજીસ્ટર થતા તમામ વાહનો તથા તેના માલિકોની વિગતોને એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલ છે અને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સદંતર ડેટાબેઝની મદદથી સીસીટીવી કેમેરાથી કેદ થયેલી ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહન તથા વાહન માલિકીની વિગતો મેળવી ઈ ચલણ જારી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ કાર્યવાહી કરવા સારું પોલીસ ભવન સ્થિત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં એન્ફોર્સમેન્ટ ઓટોમેશન સેન્ટર શરૂ કરવામાં આવેલ છે અને આ સેન્ટરમાં ટ્રાફિક નિયમો ભંગ કરનાર વાહન માલિક વિરુદ્ધ 133 મોટર વાહન અધિનિયમ 1988 હેઠળ નિયત કરેલ દંડની રકમ ભરવા માટે નોટિસ આંતરદેશીય પત્ર કાર્ડ રૂપે જારી કરી પોસ્ટ વિભાગ મારફતે વાહન માલિકોના રહેઠાણના સરનામે મોકલી આપવા માટેનું આયોજન કરવામાં આવેલ છે. વાહન માલિકોને નોટિસ મળ્યા બાદ 15 દિવસની અંદર સુરત શહેર સ્થિત દેના બેંકની કોઈપણ શાખામાં રોકડ રકમથી દંડની ભરપાઈ કરી શકશે. વલસાડ, ભરૂચ અને અમદાવાદ રહેતા વાહન માલિકો માટે તેમના વિસ્તારમાં આવેલી દેના બેંક ખાતે આ દંડની રકમ ભરપાઈ કરવાની રહેશે. સાથે એમઓયુ કરવામાં આવેલ છે, જે અંતર્ગત સુરત શહેરની પ્રજાના હિત માટે દેના બેંક દ્વારા તેમની શાખાઓમાં દંડ વસૂલતાના નાણાં જમા કરાવવાની સુવિધા વિના મૂલ્યે ઉપલબ્ધ કરવાની એક અનુકરણીય અને સરાહનીય ઉદાહરણ પૂરું પાડેલ છે. ઈ ચલણ જારી કરવા ટ્રાફિક વ્યવસ્થા ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં પહેલીવાર કાર્યરત કરવામાં આવેલ છે. સડક ઉપર ચલાન ઇસ્યુ કરતા હતા અને ટ્રાફિક રેગ્યુલેશન પણ સાથે સાથે અમે કરતા હતા. આ પ્રોજેક્ટના ઇમ્પ્લિમેન્ટેશન પછી જે ટ્રાફિક ચલાનની કામગીરી છે એ વિડીયો ફૂટેજના આધારે કરવામાં આવશે
અને ટ્રાફિક ચાલાન ફોટા સાથે જે ટ્રાફિક ઓફેન્ડર છે એમના ઘરે મોકલવામાં આવશે. એ બાબતમાં અમે આરટીઓના ડેટા બેઝ સાથે સંકલન કર્યું છે અને દેના બેંક સાથે સંકલન કર્યું છે. અને આ ટાઈપની જે સંકલન છે એ આખા દેશમાં સૌથી પહેલાં સંકલન છે, કારણ કે જે ચાલાન છે એ લોકોના ઘરે મોકલવામાં આવશે અને પેમેન્ટ દેના બેંકની કોઈ પણ શાખામાં જમા કરાવી શકશે, અથવા તો જે દેના બેંકની એટીએમ છે ઓલ ઓવર ધી સિટી, કોઈ પણ એટીએમના ડ્રોપ બોક્સમાં ચેક ડ્રોપ કરી શકાશે. અને દેના બેંકમાં જે સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યા છે અને અમારા જે ટ્રાફિક ઈ ચલાનના જે સોફ્ટવેર છે એમનું નેટવર્કિંગ કરવામાં આવ્યું છે. અને જ્યારે દેના બેંકમાં પેમેન્ટ ફાઇનના થશે ત્યારે ઓટોમેટિકલી અમારા સિસ્ટમમાં એ આવી જશે અને જે પેમેન્ટ નહીં કરશે 15 દિવસ સુધી અને ફરીથી રિપીટ ઓફેન્સ કરશે તો એમને ડબલ ફાઇન કરવામાં આવશે. અને ડબલ ફાઇનના જે ચાલાન છે એમના પેમેન્ટ નહીં કરે તો પછી અમે કોર્ટમાં પણ એ જે વ્યક્તિ છે એમને મોકલી શકીએ અને એમની અમારી પાસે જે એવિડન્સ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી બેઝડ એ પણ અમે કોર્ટમાં પેશ કરીશું. તો ટૂંકમાં આ સારી વ્યવસ્થા છે, એ જનતાને કન્વિનિયન્સ માટે કરવામાં આવી છે, કારણ કે જે ચાલાન છે એમનું પેમેન્ટ પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશન જઈને નહીં કરવું પડે એ હેતુથી દેના બેંક સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે. અને મને જણાવતા હર્ષ થાય છે કે દેના બેંકના ડીજીએમ સાહેબ અહીંયા હાજર છે, એમના સહયોગથી દેના બેંકે આ બાબતમાં જે ચાલાનની બાબત છે અને જે ત્યાં પૈસા જમા કરવામાં આવશે એ બાબતમાં એક પણ પૈસાના ચાર્જ લેશે નહીં. એ એમઓયુ એમની સાથે અમે કર્યું છે અને જનતાને એ સગવડતા રહે એ માટે કરવામાં આવ્યું છે. બીજી વસ્તુ છે ટ્રાન્સપેરન્સી. ઘણી વખતે એલિગેશન કરવામાં આવે છે કે જે ટ્રાફિક પોલીસમેન છે એ દંડ જે કરે છે અને ચાલાનમાં જે રિસીટમાં જે રકમ લખે છે એમાં તફાવત હોય છે. તો આ પ્રમાણેની જે વ્યવસ્થા છે એના થકી ટ્રાન્સપેરન્સી આવશે અને એલિગેશનનો ચાન્સ ઓછો મળશે. તો દેના બેંક સાથે જે ટાઈઅપ છે, બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન સાથે જે ટાઈઅપ છે એ આખા ભારત વર્ષમાં સૌથી પહેલાં કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થા હેઠળ રાજમાર્ગો પર ચાલતા વાહન માલિકોને ટ્રાફિક પોલીસ દ્વારા રોક્યા વગર ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ દંડ વસૂલતા કરવામાં આવશે. આ પ્રકારની નોન ડિસ્ટ્રક્ટિવ એન્ફોર્સમેન્ટ વ્યવસ્થા ગોઠવવાથી શહેર જનતાને અસુવિધા નહીં થશે અને તેમનો કિંમતી સમય પણ વેડફાશે નહીં. કેમેરામેન કિશન દાયમા સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. શહેર પોલીસ વિભાગને હાઈટેક બનાવવા માટે કટિબદ્ધ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના દ્વારા આજથી વધુ એક ઈ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રકારની અરજીઓની સ્થિતિ અને તેમના તપાસમાં પારદર્શકતાને જાણવા માટે અલાયદી વેબસાઇટનો આરંભ કરવામાં આવ્યો છે, જેમાં અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ અને તે સંબંધિત જાણકારી ઘર બેઠા જાણી શકશે. શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે શહેરીજનો તરફથી જમીન વિવાદ, ધાક ધમકી, આજુબાજુના વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ તથા અન્ય મુદ્દાઓ બાબતે દાદ માંગતી પરચુરણ અરજીઓ આપવામાં આવે છે. સદર અરજીમાં કરેલી આક્ષેપોની ગંભીરતાના આધારે અલગ અલગ અધિકારીશ્રીઓને અરજીઓની તપાસ સોંપવામાં આવે છે. અરજીની તપાસ ચાલુ હોય ત્યારે અરજદાર પોતાની અરજીની તપાસમાં થયેલ પ્રગતિ જાણી શકતા નથી અને પ્રગતિ જાણવા માટે વારંવાર પોલીસ કમિશનર શ્રી તથા અન્ય અધિકારીઓની રૂબરૂ મુલાકાત અર્થે આવતા હોય છે. અરજી તપાસમાં પારદર્શિકતા જળવાઈ રહે અને અરજીમાં કરેલ આક્ષેપો બાબતે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તે હેતુથી ઓનલાઈન સેવાની મદદથી અરજી તપાસ કયા તબક્કે પડતર છે તે જાહેર જનતા સુધી પહોંચાડવા એપ્લિકેશન ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. એપ્લિકેશન ટ્રેકિંગ સિસ્ટમને શ્રી પ્રણવ પંડ્યા, નિર્દેશક દેવ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ તથા ચેતનભાઈ દેસાઈ, માલિક અપોલો કોમ્પ્યુટર્સ સુરત, તેઓની ટેકનિકલ ટીમ દ્વારા વિકસિત કરવામાં આવેલી છે. સદર ટ્રેકિંગ સિસ્ટમ અંતર્ગત અરજદાર પોતાની અરજી હાલ કયા તબક્કે પડતર છે તે જાણવા માટે
www.suratcitypoliceonlineseva.com વેબસાઇટ પર લોગિન કરી શકે છે। આ વેબસાઇટ ઉપરથી અરજદાર અરજી કયા પોલીસ સ્ટેશનમાં મદદનીશ પોલીસ કમિશનરની કચેરીમાં અથવા જે તે ઝોનના નાયબ પોલીસ કમિશનર કચેરીની પડતર છે તે જાણી શકાશે। તેઓની અરજીઓની આખરે નિકાલ થઈ ગયેલ હોય તો આખરે નિકાલ થયેલ તારીખ જાણી શકાશે। અરજી નિકાલ થયા પછી સંબંધિત પોલીસ સ્ટેશનમાં અથવા અધિકારીશ્રીની કચેરીની તરફથી અરજી નિકાલ બાબતે જાણ કરવામાં આવશે। પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ આ દરમિયાન જણાવ્યું હતું કે ટૂંક સમયમાં લાયસન્સ શાખા દ્વારા આપવામાં આવતી નાગરિક સેવાઓને પણ આ ઓનલાઈન સેવામાં આવરી લેવામાં આવશે। ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સુરત શહેરના વરાછા વિસ્તારનો એક પરિવાર ધાર્મિક વિધિ માટે તીર્થસ્થાન ચાણોદ ગયા હતા। વિધિ પતાવ્યા બાદ પરિવારજનો નર્મદા સ્નાન માટે ગયા હતા, જ્યાં સ્નાન દરમિયાન પાણીના પ્રવાહમાં કાકા ભત્રીજા નદીમાં તણાઈ ગયા હતા, જ્યારે એક મહિલા તથા 2 પુરુષોને સ્થાનિક નાવિકોએ બચાવ્યા હતા। આ ઘટનામાં તણાઈ ગયેલા કાકા અને ભત્રીજાના મૃતદેહોની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। નજરે પડતી આ તસવીર લંબે હનુમાન રોડના હસમુખભાઈની છે કે જેમનો પરિવાર રવિવાર સુધી સુખમય હતો, પરંતુ સોમવારના રોજ હસમુખભાઈ કાળનો કોળિયો બની ગયા હતા। ઘટના એવી છે કે સુરત શહેરના લંબે હનુમાન રોડ પરની રણજીતનગર સોસાયટીમાં રહેતા 52 વર્ષીય હસમુખ ભીખાભાઈ ગજેરા કાપડનો વ્યવસાય કરતા હતા। સોમવારના રોજ હસમુખભાઈ પોતાના પરિવારજનો અને સગા સંબંધીઓ મળી કુલ 56 લોકોને સાથે લઈ ચાણોદ ખાતે પિતૃમુક્તિ માટે નારાયણ બલી શ્રાદ્ધ કરવા ગયા હતા। ધાર્મિક વિધિ દરમિયાન ચાણોદના માળીકુંડલ ઘાટ પર સ્નાન કરી રહ્યા હતા ત્યારે હસમુખ ગજેરા, રતિલાલ ખાંટ, દક્ષાબેન અને બંસરીબેન પાણીના વહેણમાં ખેંચાઈ ગયા હતા। તે દરમિયાન સ્થાનિક લોકોએ દક્ષાબેન અને બંસરીબેનને બચાવી લીધા હતા, જ્યારે હસમુખ ગજેરા અને રતિલાલ ખાંટ પાણીમાં ગરક થઈ ગયા હતા, જેથી તેમના પરિવારજનો પર અકાળે આફત આવી પડી હતી। અમે ગયા હતા ત્યાં પિતૃહવન કરવા, તો ત્યાં નાતા હતા સાઈડમાં બેઠા બેઠા, તો પગ લપસ્યો ને તો અંદર વયો ગયો। પછી બીજા ભાઈ હતા ને એને બસાવવા ગયા તો એ પણ અંદર ગયા હતા 5 થી 6 જણા, પણ એમાં 4 જણા પાછા નીકળી ગયા, 2 જણા અંદર ગયા છે। કઈ જગ્યાએ ઘટના બની છે? સાણોદ કેટલા લોકોની તમે ગયા હતા? અહીંથી અમે 80 થી 85 જણા હતા। એમને કેટલા બાબા છે? એને એક બાબો છે ને 2 બેબી છે। શું નામ છે એમનું? હસમુખભાઈ અને બીજા વ્યક્તિ હતા? રતિભાઈ, હસમુખભાઈ ફૂટ અકાળાવાળા અને એક આંબડીવાળા। સ્થાનિક તરવૈયા અને હોમગાર્ડના જવાનોએ બંનેને શોધવાના ભારે પ્રયાસ કર્યા હતા, પરંતુ મોડી રાત સુધી તેમની કોઈ ભાળ મળી ન હતી। આ ઘટનાથી હસમુખભાઈ અને રતિલાલભાઈના પરિવારજનો ઘેરા આઘાતમાં ડૂબી ગયા હતા। હસમુખભાઈના 3 સંતાનોના માથેથી હંમેશ માટે પિતાની છત્રછાયા છીનવાઈ ગઈ હતી। કેમેરામેન હિરેન નિમાવત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સુરત શહેરના પુણા કુંભારિયા રોડ પર એક ટ્રેક્ટરે રોડ ક્રોસ કરતા 2 આધેડને ઉડાવી રોંગ સાઈડે ભાગવા જતા સામેથી આવતી બાઇકને પણ અડફેટમાં લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ બનાવની ઘટના સ્થળે મચેલી અફરાતફરીમાં ચાલક ટ્રેક્ટર મૂકી નાસી ગયો હતો। આ ઘટનામાં ઘવાયેલા 2 જણાને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા। ભક્તિધામ મંદિર સામે આવેલ અભિષેક રેસિડેન્સી નંબર D704 માં રહેતા હરિરામજીભાઈ જવર અને અભિષેક રેસિડેન્સી B603 માં રહેતા સત્યનારાયણભાઈ માખીંગા માર્કેટમાં દુકાને જવા માટે ઘરેથી નીકળ્યા હતા। બંને આધેડ ભક્તિધામ સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા। બંને સાઈડે વાહનની અવરજવર ચાલુ હતી, જેથી તેઓ રોડ ક્રોસ કરવાના વચ્ચેના રસ્તા પર ઊભા હતા। આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રેક્ટર ચાલકે બંનેને અડફેટે લઈ ફંગોળી દીધા હતા। અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક હાઈવે પર રોંગ સાઈડે જ ભાગવા ગયો હતો। આ દરમિયાન સામેથી આવતી ડિસ્કવર બાઇકના ચાલક સંજયભાઈ ચતુરભાઈ દેસાઈને પણ અડફેટે લીધા હતા। બાઇક ટ્રેક્ટરમાં ઘૂસી જતા સંજયભાઈ કૂદી ગયા હતા, જેને કારણે તેમને શરીરે મામૂલી ઈજા પહોંચી હતી, જ્યારે સત્યનારાયણભાઈ અને હરિરામજીને શરીરે ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા। બંનેને માથામાં ઈજા પહોંચી હોવાને કારણે તબીબોએ ગંભીર હાલત જણાવી હતી। બનાવ અંગે પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સુરત શહેરના ભેસ્તાન પાંડેસરા વિસ્તારમાં આવેલી વૃંદાવન ટાઉનશીપમાં રહેતી 24 વર્ષીય યુવતીએ સોમવારના રોજ પોતાના રૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। પરિણીતાએ કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે જાણી શકાયું ન હતું। આ ઘટનાની વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે।
પાંડેસરા ભેસ્તાનની વૃંદાવન સોસાયટીમાં રહેતા નીતિનભાઈ દેશમુખની 24 વર્ષીય પત્નીએ રવિવારે મોડી રાત્રે પોતાના મકાનમાં પંખાના હુક પર દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે ધસી આવેલી પાંડેસરા પોલીસે રેખાબેનના મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ રવાના કરી હતી. રેખાબેને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે તેણીનો પતિ પણ અવઢવમાં હતો. જોકે પોલીસે આપઘાતની ઘટનામાં ગુનો નોંધી આપઘાતનું કારણ શોધવા કવાયત શરૂ કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રૂપિયા 32 લાખની ઠગાઈ કરનારા પુણાકોવા ગામના દંપતી સહિત 3 જણાએ જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. એમ્બ્રોઇડરી મશીન ખરીદવાના બહાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 32 લાખ રૂપિયાની લોન લઈ રૂપિયા ભરપાઈ નહીં કરનારા પુણા ગામના ગોધાણી પરિવારના એક મહિલા સહિત 3 ઠગને સોમવારે પોલીસ તેમના ઘરેથી ઊંચકી લાવી હતી. લોન પર લીધેલા 32 લાખ રૂપિયા રિકવર કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. અઠવા પોલીસ મથકમાં પોલીસ કર્મીને જવાબ લખાવી રહેલા આ 2 શખ્સ અને એક મહિલાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે 32 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. મૂળ ભાવનગરના અને હાલ પુણા ગામ યોગી ચોકની હંસ વિહાર સોસાયટીમાં રહેતા વિનોદભાઈ પ્રેમજીભાઈ ગોધાણી, તેમની પત્ની મમતાબેન અને કેતન પ્રેમજીભાઈ ગોધાણીએ એકબીજાના મેળાપીપણામાં વર્ષ 2010માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી એમ્બ્રોઇડરી મશીન ખરીદવા માટે 32 લાખ રૂપિયાની લોન લીધી હતી. લોન મળી ગયા બાદ તેમણે એમ્બ્રોઇડરી મશીન પણ ખરીદ્યા નહીં અને લોનના 1 પણ રૂપિયા નહીં ચૂકવી બેંક સાથે 32 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. આ મામલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી ત્રણેય ઠગ વિરુદ્ધ અઠવા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો, જેને આધારે ડીસીબી પોલીસે સોમવારે સાંજે ત્રણેય આરોપીઓને તેમના ઘરેથી ઉચકી લાવી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ત્રણેય ઠગો 2.5 વર્ષ સુધી ક્યાં હતા, છેતરપિંડીના રૂપિયા ક્યાં નાખ્યા તે સહિતની તપાસ કરી રૂપિયા રિકવર કરવા પોલીસે ઝીણવટભરી પૂછપરછ હાથ ધરી હતી. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના ઉમરા પોલીસ મથકના ચોરીના ગુનાનો નાસ્તા ફરતા આરોપીને સોમવારે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. અગાઉ સારવારના બહાને આ ચોર પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો, જેના બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ તેના ઘરેથી ઊંચકી લાવી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં ઉભેલો આ શખ્સ ઉમરા પોલીસ મથકનો ચોરીનો આરોપી છે કે જે સારવારના બહાને પોલીસને ચકમો આપી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. ઘટના એવી છે કે સ્મીમેર હોસ્પિટલની સામે સંગમ ટેકરી વિસ્તારમાં રહેતો સંજય ઉર્ફે મહેન્દ્ર બાબુભાઈ પટેલ નામનો શખ્સ અગાઉ ચોરીના કેસમાં ઉમરા પોલીસના હાથે ઝડપાયો હતો, જે સારવારના બહાને હોસ્પિટલમાંથી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જેની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચ સંજયને સોમવારે રાત્રે તેના ઘરમાંથી ઉચકી લાવી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. આંખો બંધ કરીને નોકરો પર વિશ્વાસ મૂકનારાઓ માટે ચેતવણી સમાન એક કિસ્સો ડિંડોલીના નવાગામ વિસ્તારમાં બનવા પામ્યો છે. છેલ્લા 3.5 મહિનાથી જે દુકાનમાં નોકરી કરતો એ જ દુકાનમાંથી રોકડા રૂપિયા 1 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયેલા નોકર વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નજરે પડતી આ મહાદેવ ટ્રેલર્સ નામની આ કરિયાણાની દુકાનમાં નોકરે રૂપિયા 1.8 લાખનો હાથફેરો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ડિંડોલીના નવા ગામમાં સાઈનગરના પ્લોટ નંબર 74માં રહેતા કલ્યાણસિંહ શંકરસિંહ રાજપુરોહિત પોતાના મકાનના આગળના ભાગે મહાદેવ ટ્રેલર્સ નામની કરિયાણાની દુકાન ચલાવે છે. દુકાનના કામકાજ માટે પોતાના ગામના ઓમસિંહ જસરાજ રાજપુરોહિત નામના યુવકને નોકરીએ રાખ્યો હતો. દૂરનો સંબંધી હોવાથી કલ્યાણસિંહે આંખો મીચીને તેના પર વિશ્વાસ રાખી પોતાના ઘરે જ જમવાનું આપતા ત્યાં જ રાખતા હતા. 9 જાન્યુઆરીએ સુરત આવેલા ઓમસિંહે દુકાનદારના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી રોકડા રૂપિયા 1.8 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઓમસિંહ પરિવારમાં સારી રીતે ભળી ગયો હતો. કલ્યાણસિંહ રૂપિયા ક્યાં મૂકે છે તેની સંપૂર્ણ માહિતી હોવાથી શનિવારે સવારે રોકડા રૂપિયા લઈ બાથરૂમ જવાના બહાને તે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ શંકા જતા કલ્યાણસિંહે તેની પત્નીને ઘરમાં મૂકેલા રૂપિયા ચકાસવાનું કહ્યું હતું. ત્યારે ચોરી થઈ હોવાનું માલુમ પડતા કલ્યાણસિંહે ઓમસિંહ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. और मैं 7:30 વાગે અહીંયા પહેલા જ દુકાન ખોલીને ઝાડુ કાઢ્યો. ઝાડુ કાઢીને પછી ચાય પીધીને એક જણને લગ્નનો સામાન આપવાનો હતો. તો પછી મેં એમને કીધું મેં તું એક જણને પૌવા તોલી કાઢ. તો તોલવાનું કીધું તો મને એમ કીધું હું પેશાબ કરીને આવું છું. તો પછી બાથરૂમે ગયો. આ બાજુ તો 10 થી 15 મિનિટ થઈ ગયા. 10-15 મિનિટ થઈ ગયા તો આવ્યો નથી. તો પછી હું અડધો કલાક પછી જોવા ગયો. મેં કે એમાં કાંઈ થયો નથી એને છોકરાને. જોવા ગયો તો કાંઈ અંદર નથી. તો પછી પાછો અંદર આવ્યો. અંદર આવ્યો તો મેં મારા બૈરાને પૂછ્યું. મેં કીધું જો પૈસા અંદર પડેલા છે, પૈસા છે કે નથી.
એને એમ કીધું કે પૈસા તો ગાયબ થઈ ગયા. પછી મેં આપણે સગા સંબંધી બધીને ફોન કર્યો કે છોકરો ઓમસિંહ ત્યાંથી ભાગી ગયો છે પૈસા લઈને. છોકરા કેટલા વર્ષનો કાઢી કેટલા રૂપિયા લઈ ગયો? આ 1,08,000 રૂપિયા લઈ ગયો. અને છોકરો કોણ હતો? સંબંધીમાં કઈ લાગતો તો તમે કાઢી લાવે? મતલબ સગાવાળો તો ગામનો તો મતલબ ઓમસિંહ જસરાજ રાજપુરોહિત. રહેવાનું કાંઈ નું? રહેવાનું આપણે અહીંયા જ તો અને ભાઈ સગા સંબંધી રહે છે વેડ રોડ પર. અચ્છા, એમને જાણ કરી. ને પોલીસ ફરિયાદ કરી તમે? હા, પોલીસ ફરિયાદ કરી. પોલીસ ઓમસિંહ રાજપુરોહિત પોતાના ગામનો અને દૂરનો સંબંધી હોવાથી કલ્યાણસિંહે તેના પર મૂકેલો વિશ્વાસ ભારે પડ્યો હતો. નોકરો પર વિશ્વાસ મૂકનારાઓએ મોટાભાગે ઠોકર ખાવાનો જ વારો આવે છે. તે હાલની નોકર ચોરીની વધી ગયેલી ઘટના પરથી જણાઈ આવે છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે એઝાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. પુણા કુંભારિયા રોડ પર આવેલ ઇન્ટરસિટી પાસે આજે સવારે રોંગ સાઈડે આવેલા એક બાઇક ચાલકે અન્ય એક બાઇકને અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો. બાઇક પર સવાર 2 માસૂમ બાળક સહિત 4ને શરીરે ગંભીર ઇજા થતા તમામને તાત્કાલિક સારવાર માટે સ્વીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. રઘુકુળ માર્કેટ પાસે કોયલી ખાડી નજીક આગાસી નગર નંબર 240માં રહેતા 30 વર્ષીય મુન્નાભાઈ લાલચંદભાઈ ગુપ્તા, તેની 27 વર્ષીય પત્ની પૂનમ તથા 7 વર્ષીય પુત્રી આંચલ અને 6 વર્ષીય કૃષ્ણા બાઇક પર બેસી ખરવાસા રોડ તરફ જવા નીકળ્યા હતા. મુન્નાભાઈની બાઇક પુણા કુંભારિયા ઇન્ટરસિટી સામેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન એક યુવાન સામેથી રોંગ સાઈડે પૂરપાટ ઝડપે બાઇક ચલાવી આવ્યો હતો અને મુન્નાભાઈની બાઇકને અડફેટમાં લઈ ફરાર થઈ ગયો હતો. મુન્નાભાઈની બાઇક ફંગોળાતા બાઇક પર સવાર પત્ની અને માસૂમ બાળકો પણ રોડ પર ફંગોળાયા હતા, જેના કારણે તમામને શરીરે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પુણા પોલીસે અજાણ્યા બાઇક ચાલકની શોધખોળ હાથ ધરી છે. કેમેરામેન કિશન દાયમા સાથે ગૌતમ ધાંધલિયા, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરના નવાગામ વિસ્તારમાં શ્રી મહાત્મા જ્યોતિબા ફૂલે સેવાભાવી ટ્રસ્ટ નવસારીના સાંસદ શ્રી CR પાટીલની પ્રેરણાથી વિનામૂલ્યે 7મા સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજના દૂષણો દૂર કરવાના હેતુ સાથે યોજાયેલા આ સમૂહલગ્નમાં અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આજે સર્વ જ્ઞાતીય સમૂહ લગ્ન હતો મહાત્મા જ્યોતિબા ફૂલે સેવાભાવી ટ્રસ્ટ આયોજિત. કેટલા વર્ષથી આવો? 7મા વર્ષ, આ 7મું વર્ષ હતું સાહેબ. કેટલા જોડાઓ આજે અહીંયા લગ્ન કર્યા? આજે 18 જોડાના અહીંયા મેરેજ થયા અને અત્યાર સુધી 227 છોકરીનો મેરેજ આ સમૂહ લગ્નમાં થયું છે નવાગામ વિસ્તારમાંથી. આ કાર્ય પાછળ તમારો મૂળ હેતુ શું છે? સમાજમાં જાગૃતિ આવી, સમાજ જે જૂની ચાલી રીતિમાં સમાજનું નામ ખરાબ થઈ રહ્યું છે, તો એ હિસાબથી સર્વ સમાજ એક સાથે આવે ને આ એક પ્રેરણાદાયક કાર્યક્રમ આપણે અહીંયાથી કરીએ છીએ કે જેને કરીને જે સમાજમાં ભ્રૂણ હત્યા થાય છે, હુંડાબળીની જે હત્યા થાય છે, કે એનામાં કંઈક આમાં સુધાર થાય એના માટે આ કાર્યક્રમની અમારી ઈચ્છા છે. એમાં કોઈક બીજું નથી. આ કાર્યક્રમ કયા વડીલો અગ્રણી હાજર હતા? આજે અમારા બધાના લોકલાડીલા અને હૃદય સમ્રાટ આદરણીય CR પાટીલ સાહેબ તેમજ છોટુભાઈ પાટીલ, રોહિણીબેન પાટીલ, તમામ વાર્ડના કોર્પોરેટર શ્રીઓ અને વાર્ડના પ્રમુખ તેમજ વિસ્તારના સમાજના અગ્રણી અહીંયા ઉપસ્થિત હતા. અચાનક બનતી આગ લાગવાની ઘટનાથી બચવા તાત્કાલિક શું કરવું તેની અવઢવમાં સૌ કોઈ મુકાઈ જાય છે. આખરે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવે છે, પરંતુ જો આ આગ શાળામાં લાગે ત્યારે તેવા સમયે શું કરવું જોઈએ તે માટે સેલવાસના પોલીસ મુખ્યાલય ખાતે સરકારી તેમજ ખાનગી શાળાના શિક્ષકો માટે ફાયર સેફટી વીકનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત શિક્ષકોને શાળામાં આગ લાગવા જેવી ઘટના બને તો તેને પહોંચી વળવાના નિયમોની જાણકારી આપવામાં આવી હતી. 14મી થી 20મી એપ્રિલ ફાયર સેફટી વીક તરીકે દેશભરમાં ઉજવાય છે, જે અંતર્ગત આજરોજ સેલવાસ પોલીસ મુખ્યાલય ખાતે ફાયર સેફટી વીકના એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાદરાનગર હવેલીના SP ઈશ્વરસિંહ તેમજ દીવ દમણના સહાયક અગ્નિશામક અધિકારી AK વાલા અને દાદરાનગર હવેલીની સરકારી તેમજ ખાનગી શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં શાળા જેવી જગ્યાઓ પર આગ લાગી હોય તેવા સમયે પોતાનો અને બીજાનો બચાવ કેવી રીતે કરવો અને આગ કયા કયા પ્રકારોની હોય છે તે વિષય પર જાણકારી અપાઈ હતી, તેમજ ઉપસ્થિત શિક્ષકોના પ્રશ્નોના જવાબ પણ અપાયા હતા.
શાળાના લેબમાં વપરાતી સામગ્રીઓ તેમજ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે પછી મીડે મીલ બનાવવા વપરાતા એલપીજી ગેસ જેવી સામગ્રીઓમાં આગ લાગવાની સંભાવના વધુ હોય છે, જેને ધ્યાનમાં રાખી સુરક્ષાના ઉપાય તેમજ કઈ વસ્તુમાં આગ લાગી છે અને એ આગને કેવી રીતે શાંત કરવી તેની જાણકારી શિક્ષકોને અપાઈ હતી, જેથી કરીને શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને આ વિષય પર સમજણ આપી શકે. વધુમાં ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ જ પ્રમાણેનો વર્કશોપ ઇન્ડસ્ટ્રીઝ વાળા લોકો માટે પણ રખાશે તેમજ પ્રદેશની તમામ શાળાઓમાં મોક ડ્રીલનું પણ આયોજન કરાશે. अप्रैल तक अग्निशमन सेवा सुरक्षा सप्ताह का आयोजन किया जाता है और इसी के परिणाम से आज स्कूल के टीचर्स को हमने एक फायर सेफ्टी के ऊपर वर्कशॉप रखा था और इस वर्कशॉप के अंदर हमने ये जानकारी प्रदान की कि आग के बारे में आग का प्रकार कितना है और टाइप्स ऑफ फायर एक्सटिंग्विशर कितना है और कौन सी आग के ऊपर कौन से प्रकार के फायर एक्सटिंग्विशर का प्रयोग करना चाहिए, इस प्रकार इसके बारे में हमने जानकारी प्रदान की. और इनके अलावा स्कूल में जो स्कूल इवैक्यूएशन ड्रिल किस तरह से किया जाता है उसके बारे में हमने बेसिक जानकारी प्रदान की. इसके अलावा आने वाले दिनों में इस सुरक्षा सप्ताह के पार्ट में हमने और भी वर्कशॉप रखे हैं, उसको हम इस वीक के दौरान हम वर्कशॉप रखेंगे. नाम AK वाला, असिस्टेंट डिविजनल फायर ऑफिसर, फायर एंड इमरजेंसी सर्विसेज. શહેરના ઉધના વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારના માસૂમ પુત્રને પરીક્ષા ચાલી રહી છે, જેથી તેના પરિવારજનોએ અજમેર જવાની ના પાડતા માસૂમ બાળકને મનમાં લાગી આવ્યું હતું. આ માસૂમે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાતની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી છે. માસૂમ બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ઉધના પાસે રહેતો 10 વર્ષીય શેખ સમીર શેખપુરા જે નજીકમાં આવેલી શાળામાં અભ્યાસ કરે છે. હાલમાં શાળામાં પરીક્ષા ચાલુ હોવાથી પરિવારે અજમેરની દરગાહે દર્શન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ શેખ સમીરને શાળામાં પરીક્ષા ચાલતી હોવાથી અજમેર આવવાનું ના કહેતા તેને માઠું લાગ્યું હતું. એટલું જ નહીં, મનોમન ઉદાસ થયો હતો. જ્યારે પરિવાર ઘરની બહાર જતા આથી એકલતાનો લાભ લઈને 10 વર્ષના બાળકે ઘરના મોપ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા પરિવારને જાણ થતા તાબડતોબ તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. કેમેરામેન કિશન દાયમા સાથે ગૌતમ ધાદલિયા, NTV ન્યૂઝ, સુરત. ચોમેરથી વિકસી રહેલા સુરત શહેરમાં મંગળવારે સિટી લાઇટ ખાતે ડાયમંડ ગેલેરી, ઉત્તરાયણ ગામે શહેરી આરોગ્ય કેન્દ્ર, ચૌટા બજાર ખાતે વેજીટેબલ માર્કેટ અને મલ્ટી લેવલ પાર્કિંગ, ડુમ્મસ ખાતે આરોગ્ય કેન્દ્ર અને વાંચનાલયની અને ભીમપોર ખાતે નવી પ્રાથમિક શાળાની ઉદ્ઘાટન વિધિ કરવામાં આવી હતી. જ્યારે નાનપુરા મકાઈપુલ રનઉપવન ખાતે મલ્ટી લેવલ પાર્કિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઝડપથી વિકસી રહેલા સુરત શહેરમાં મંગળવારે સવારે 9 વાગ્યાથી 11:30 વાગ્યાના સમયગાળામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તથા મલ્ટી લેવલ પાર્કિંગનું ખાતમુહૂર્ત મેયર રાજેન્દ્ર દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યે સિટી લાઇટ રોડ પર આવેલા સાયન્સ સેન્ટર પ્લેનેટોરિયમ આર્ટ ગેલેરી પ્રોજેક્ટ ખાતે ડાયમંડ ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સવારે 9:30 વાગ્યાના અરસામાં ઉત્તરાયણ ગામ પહોંચેલા મેયર રાજેન્દ્ર દેસાઈએ શહેરી આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. સળંગ 2 ઉદ્ઘાટન વિધિ પતાવ્યા બાદ મેયર રાજેન્દ્ર દેસાઈએ સવારે 10:15 વાગે ચૌટા બજાર નવા સાંઈબાબા મંદિર પાસે વેજીટેબલ માર્કેટ અને મલ્ટી લેવલ પાર્કિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. નાનપુરા મકાઈ પુલ પાસે આવેલા રંગુપવન ખાતે પાર્કિંગની અસુવિધાને ધ્યાનમાં રાખી મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાના નિર્ણયને પગલે મંગળવારે સવારે 10:30 વાગે કરોડોના ખર્ચે તૈયાર થનારા મલ્ટી લેવલ પાર્કિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકોની આવશ્યકતાને ધ્યાનમાં રાખી મંગળવારે સવારે 11 વાગે ડુમ્મસ સુલતાનાબાદ રોડ પર ડુમ્મસ પોલીસ સ્ટેશન સામે શહેરી આરોગ્ય કેન્દ્ર અને વાંચનાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. અંતે મેયર રાજુ દેસાઈએ સવારે 11:15 વાગે ડુમ્મસના ભીમપોર ગામમાં નવી પ્રાથમિક શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. 5 ઉદ્ઘાટનની અને 1 ખાતમુહૂર્તની વિધિમાં ભાજપના શાસકો સિવાય કોઈ જોવા મળ્યું ન હતું. એટલું જ નહીં, સુરત મ્યુનિસિપલ કમિશનર મનોજકુમાર દાસ પણ જોવા મળ્યા ન હતા. એક ઘડીએ તો એવું લાગતું હતું કે આ બધા પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકાના નહીં પણ ભાજપ દ્વારા બનાવવામાં આવેલા પ્રોજેક્ટ છે. કેમેરામેન નિકુંજ પંડ્યા અને કિશન દાયમા સાથે એજાઝ શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
12 ગામે બોલી બદલાય અને 13 ગામે વેશભૂષા બદલાય તેવી જ કંઈક વિશેષતા છે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજની. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર વસતા આદિવાસી વસાવા સમાજનું રોડાલી નામનું નાટક આદિવાસીઓ માટે જ નહીં પરંતુ સાહિત્ય રસિકો માટે પણ નવલું નજરાણું બન્યું છે. જેમાં નાટકના અંશોમાં ગુજરાતના વિકાસ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસની વાતો નાટકનું અવિભાજ્ય અંગ બની ગઈ છે. દેશ વિદેશમાંથી મૂડીરોકાણ લાવીને ગુજરાતને તમામ ક્ષેત્રોમાં અવ્વલ નંબરે પહોંચાડ્યું છે. ત્યારે ગુજરાતના વિકાસની વાતો નાટ્ય સ્વરૂપે પણ રજૂ થઈ રહી છે. જેમાં ખાસ કરીને આદિવાસી વસાવા સમાજનું ખૂબ પ્રચલિત એવું રોડાલી નામના નાટકમાં મુખ્યમંત્રીના કેટલાક અંશોને વણી લઈને નાટકની શોભા વધારાઈ રહી છે. અને પૈસા આપીને પણ પ્રેક્ષકો નરેન્દ્ર મોદીના વિકાસને વણી લેતા ગીતો ગવડાવવા માટે આગ્રહ રાખી રહ્યા છે. અને રોડાલી નાટક પ્રેક્ષકો માટે નવલું નજરાણું બની રહ્યું છે. એ સ્ત્રીનો ભાગ ભજવે છે. આ નાટકમાં કરંટ ટોપિક કરંટ સમસ્યાને સાથે સાંકળી લેવામાં આવે છે, જેનાથી આ નાટકની મજા કોઈ અનેરી હોય છે. ખાસ કરીને રોડાલી નાટક આદિવાસી વિસ્તારોમાં ભજવવામાં આવે છે, જેમાં પુરુષ સ્ત્રી વેશ ધારણ કરી અને એ નાટક કરવામાં આજે આ સંસ્કૃતિ વિસરાઈ ગયેલી છે. એકલ દોકલ ગઈ વખતે ગામડામાં કે આવા ડાંગના જંગલોમાં આ નાટકો જોવા મળે છે. આપણે આદિવાસી ક્ષેત્ર તાપી જિલ્લામાં વ્યારા, સોનગઢ એ બધા જે ક્ષેત્ર છે એ જૂના જમાનાના પરિપાટીના ક્ષેત્ર છે. જો આ સંસ્કૃતિને આપણે જીવિત રાખવું હોય તો પુનઃ રોડાલીને મહત્વ આપી અને આ સંસ્કૃતિને ટકાવી રાખવામાં સહભાગી. મૂળતઃ પ્રાચીન ગુજરાતી સાહિત્યના નાટકના ચોકઠામાં ફીટ બેસતું એવું આ રોડાલી નાટ્ય કંઈક જુદા જ પ્રકારના આકર્ષણો જન્માવે છે. પુરુષો વસાવા સમાજની પ્રચલિત વેશભૂષામાં સમાજને સ્પર્શતા કેટલાક અંશો તથા સમાજની રૂઢિઓ અને પરંપરાઓને નાટકના અંશમાં વણી લઈને નાટકનું મંથન કરે છે. નાટકના તમામ પાત્રો પુરુષો જ હોય છે, પરંતુ વેશભૂષા અને વાતચીતની ભાષા પણ સ્ત્રીઓના અવાજમાં કરે છે. ગીતો દ્વારા પણ પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષવામાં આવે છે, જેમાં ગીતોની સાથે ખૂબ ઝડપથી નૃત્ય કરવાની પણ આગવી ઢબ રોડાલી નાટકનો અભિન્ન અંગ છે, જે જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડતા હોય છે. આ રોડાલીને ભવાઈની કક્ષાએ તમે લઈ જઈ શકો અને ભવાઈની અંદર ભવાઈના ચોકઠામાં આને ફિટ બેસાડી શકો. ભવાઈ જે છે આ ભવાઈમાં તાત્કાલિક જે વિષયો છે એ વિષયોને છણાવટ કરવામાં આવે છે, વિષયોને પસંદ કરવામાં આવે છે. જેમ કે આદિવાસી સમાજમાં રૂઢી કેટલાક જે દોષ છે એ દોષ અંદર ઘૂસી ગયા છે, એને એ ક્યાં તો અંદર નાખે છે. આજે જે જુવાન છે એ યુવાનો કંઈક બીજી દિશામાં જઈ રહ્યા છે, એમને લગતું કેટલુંક ડાયલોગ એમાં આવતા હોય છે. અને હસાવાનો વિશેષ તેમાં છે કે એમાં હસે અને હસીને પછી મનોરંજન મળે એ વિષયોને પણ પસંદ કરે છે. એટલે ક્યારેક એવું લાગે છે કે રોડાલીમાં વલ્ગર પણ. પ્રકૃતિના ખોળે વસવાટ કરતા આદિવાસી સમાજની મોટાભાગની પરંપરાઓ, રૂઢિઓ અને વ્યવહારુ રહેણી કરણી સૌ કોઈને આકર્ષણ જન્માવે તેવી છે. 21મી સદીના આધુનિક યુગમાં પણ જૂની પરંપરાઓ પર કટાક્ષ તથા સમયની સાથે સંસ્કૃતિને સમરસ કરીને જીવંત વ્યવહાર કરી રહ્યા છે. ભૂલાતી જતી રોડાલી શહેરો નજીક તો મંથન થતી નથી, પરંતુ આદિવાસીઓની આ પરંપરાગત રોડાલી માનસિક તાણમાંથી હસીના રસગુલ્લાઓ દ્વારા મનને પ્રફુલ્લિત કરે છે, જે તેની વિશેષતા છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. સુરત શહેરના વેડરોડ સ્થિત પ્રાણનાથ હોસ્પિટલના પાછળના ભાગમાં આવેલ પ્રણામી મંદિરના વાર્ષિક સમારોહ નિમિત્તે તેના પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી આ કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી. दूसरा वैराग्य होता है शमशान वैराग्य। ये शमशान वैराग्य कब आता है आदमियों के ऊपर कि जब आदमी कोई बीत जाता है, किसी का देहांत हो जाता है, तो किसी का धाम गमन हो जाता है, तो उसको लेके जब आदमी शमशान घाट जाते तो उसको देख के आदमी को लगता है कि जिंदगी बेकार है। देखो अब तक थोड़ी देर पहले हमारे साथ चाय पी रहे थे, हमारे साथ बातें कर रहे थे, हमारे साथ घूमने गए थे, हमारे साथ ये कर रहे थे वो कर रहे थे, लेकिन थोड़ी देर में अब चलते नहीं, फिरते नहीं, कुछ करते नहीं। इतना अच्छा खासा शरीर था, फिर उसको अब बांध के ले गए शमशान घाट में।
જાગીરપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિ દ્વારા અવારનવાર માર મારી દહેજની માંગણી કરવામાં આવતી હતી। આજે સવારે પણ પરિણીતાને ઢોર માર મારતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ આવી હતી અને તેણીએ પોતાના પર થયેલા જુલ્મની આપવીતી જણાવી હતી। પરિણીતાએ જણાવ્યું હતું કે તેનો પતિ અને સાસરિયા પક્ષ તેણીને ઢોર માર મારી ગોંધી રાખતા હતા। તો સાંભળો શું કહે છે પરિણીતા। मेरे पति ने मारा मुझे और वो पैसे मांग रहा था बार बार, तुम्हारी मम्मी को फ़ोन करो, तुम्हारे भैया को फ़ोन करो, मुझे अभी पैसे चाहिए। मैंने मना किया, मैं तो वो नहीं दे सकती। तो फिर मुझे मारने लगे ज़ोर ज़ोर से और नीचे घिसट के ले गए और मारने लगे। सब रूम बंद कर दिए, मेरे ससुर ने भी रूम बंद कर दिया, मेरे सास ने मेरे हाथ पकड़ लिया और मेरे हस्बैंड ने मुझे मारा, बहुत मारा। क्या नाम है आपके हस्बैंड का? मिलन एम सोनी। आपका कहाँ रहने का है? जहांगीरपुर आंगन रेसिडेंस। आपके पति क्या काम करते हैं? वो सोने काम करते हैं। तो किसी के साथ कोई लफड़ा था ऐसा कुछ? हाँ, वो एक लड़की के साथ लफड़ा है, वो तो बार बार ऐसा लफड़ा करता रहता है और जब भी आता है तो मारता रहता है। और वो लड़की के साथ लफड़ा है, वो उसको इस घर में लाना है, मुझे निकाल देना है। आपने कुछ पुलिस फरियाद किसी कुछ किया? कल मैं गांव गई थी, परसों मैं गांव से कल मैं आई सुबह। कल मैं आई ना तो घर में अंदर आने नहीं दिया, लॉक मार दिया और मेरे ससुर ने सब दरवाजे पर खड़े बोले थे तुम चले जाओ यहाँ, तुझे यहाँ नहीं रहना, ऐसे मुझे निकाल दिया। मैंने पुलिस को बुलाई, 100 नंबर बुला के, और पुलिस वाले ने मुझे ले गए वहाँ पे। तो उसने वहाँ सब झूठ बोल के कि मैं रखूँगा ऐसे बोल के यहाँ मुझे घर पे लाया तो घर पे मुझे टॉर्चर चालू कर दिया। मुझे मेरे बेडरूम में से निकाल के मुझे बाहर सुला दिया और फिर सुबह उठी तो बच्चे स्कूल चले गए, उसके बाद मारना चालू कर दिया। सब टॉर्चर, मेरे ससुर ने भी दरवाज़ा बंद कर दिया, मेरी सास ने मेरे हाथ पकड़े और मुझे मारना चालू कर दिया, बहुत मारा। सब लोग पड़ोसी भी इकट्ठे हो गए थे, पड़ोसी भी बोलते कि तुम कुछ करो, ये तो तुम्हें मार डालेंगे, और धमकी भी दी मुझे कि तू यहाँ से नीचे आएगी मैं तुझे मार डालूँगी, मैं तुझे जीने नहीं दूँगा। ऐसे वो किसी लड़की के साथ ही ऐसा कर रहा है, वो उसको यहाँ घर पे लाना है और मुझे निकाल देना है। ऐसे बार बार। आपके शादी में कितने साल हो गए? 13 साल हो गए हमारी शादी का। 2 बच्चे हैं मेरे, 11 साल का लड़का है और 9 साल की लड़की है। સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ રુસ્તમ પાર્ક ખાતે રહેતા 32 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। આ યુવકે ભરેલા આ અંતિમ પગલા અંગે તેના પરિવારજનો પણ અવઢવમાં છે। સ્મીમેર હોસ્પિટલમાં દેખાતો આ મૃતદેહ લિંબાયત વિસ્તારના 32 વર્ષીય યુવકનો છે કે જેણે અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું। લિંબાયત વિસ્તારના મારુતિનગર પાસે રુસ્તમ પાર્કમાં રહેતા અને મજૂરી કામ કરી પેટી ઉરડતા સમાધાન કૃષ્ણા પાટીલે સોમવારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હતું। તેમના આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું, પરંતુ તેઓ છેલ્લા કેટલાક સમયથી મૂંઝાયેલા રહેતા હતા। સમાધાનના આપઘાતનું ચોક્કસ કારણ શોધવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં દવા લેવા લાઇનમાં ઉભેલી મહિલાની પ્લાસ્ટિકની થેલી પર બ્લેડ મારી મોબાઈલ ચોરનારી 2 મહિલાઓને પોલીસે ઝડપી પાડી હતી। આ મોબાઈલ ચોરી થઈ ગયા બાદ ચોરીનો ભોગ બનેલી મહિલાએ પાછળ ઉભેલી 2 મહિલાઓ પર શંકા વ્યક્ત કરતા પોલીસે મેઇન ગેટ પાસેથી બંને ચોર મહિલાને ઝડપી પાડી હતી। ખટોદરા પોલીસ મથકે ઉભેલી આ 2 મહિલાઓ નવી સિવિલ હોસ્પિટલમાં દવા લેવા ઉભેલી મહિલાના હાથમાંથી બેગ સેરવવાની કોશિશ કરતા ઝડપાઈ જવા પામી હતી। પાંડેસરા પોલીસ લાઇન પાસે રહેતી 40 વર્ષીય સંતરા તિવારી સોમવારે નવી સિવિલ હોસ્પિટલમાં દવા લેવા કતારમાં ઊભી હતી ત્યારે તેમની પ્લાસ્ટિકની થેલીમાં બ્લેડ મારી કોઈકે મોબાઈલ ચોરી લીધો હતો। સંતરાબેને તેમની પાછળ ઉભેલી 2 મહિલાઓ પર શંકા વ્યક્ત કરતા પોલીસે તાત્કાલિક મુખ્ય ગેટ પાસે દોડી જઈ 2 મહિલાઓને પકડી પાડી હતી। બંને મહિલાની તપાસ કરાતા સંતરાબેનનો ચોરી થયેલો મોબાઈલ બંને મહિલાઓ પાસેથી મળી આવ્યો હતો। દાજીભાઈ પરમાર અને રેખાબેન પરમાર નામની આ બંને મહિલાઓ વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી ખટોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર। સેટ-ટોપ બોક્સ નહીં લગાવનાર ગ્રાહકો માટે માઠા સમાચાર। હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજી ખારીજ કરવામાં આવી। સેટ-ટોપ બોક્સ વગરના તમામ ટીવી બંધ।
શહેર પોલીસ કમિશનરનું વધુ એક હાઈટેક પગલું ઈ ચલણ જેવી અત્યાધુનિક વ્યવસ્થા દ્વારા 23 જેટલા વિસ્તારોમાં 104 કેમેરાઓ રાખશે બાજ નજર. ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા પહેલા ચેતજો. ઈ ચલણ જેવી અત્યાધુનિક વ્યવસ્થામાં જનતા માટે નવી વેબસાઇટ મૂકતા સુરતના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના પોલીસ તપાસ અને અરજીમાં પારદર્શિકતા લાવવા પ્રયાસ. ચાણોદ ખાતે ધાર્મિક વિધિ કરવા ગયેલા વરાછાના 2 જણા તણાયા. માળીકુંડળ ઘાટ પર સ્નાન કરતી વેળાએ બની હતી ઘટના. 2 જણા કાનનો કોળીઓ બનતા પરિવારજનો ઘેરા આઘાતમાં. અને સુરત શહેરના પુણા રોડ પર ટ્રેક્ટરે 3 ને ઉડાવ્યા. 2 આધેડને ટક્કર મારી રોંગ સાઈડે ભાગવા જતા બાઇક ચાલકને પણ લીધો અડફેટમાં. અને આ સાથે દર્શક મિત્રો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.